સમજવા માંગુ તમારી પાસેથી. ખાસ કરીને એક જોવા જઈએ તો મહાયુતિની વાત છે, બીજેપીની વાત છે, પરંતુ અંદર 3 પાર્ટી છે અને સાથે સાથે જોવા જઈએ તો બીજેપી જે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે, ખાલી લાડલી બહેન સ્કીમ નહીં પણ બીજી અન્ય ઘણી બધા ફેક્ટર્સ જે કામ કરી ગયા છે, તેમાં ખાસ કરીને ડેવલપમેન્ટની વાત કરીએ કે પછી અમુક ફેક્ટર એવા પણ થયા કે ઉદ્ધવ ઠાકરે એવું પણ કહ્યું હતું કે જો એ સત્તા પર આવશે તો પાછા અમુક જે પ્રોજેક્ટ્સ છે જે ગુજરાત લઈ ગયું છે પાછા મહારાષ્ટ્રમાં લાવશે, એ પ્રકારની અમુક વાતો પણ કરવામાં આવી હતી. આ બધા નિવેદનો મહાવિકાસ આઘાડી તરફથી વધારે આવ્યા, જ્યારે મહાયુતિએ ડેવલપમેન્ટની વાત કરી, એ બધા વધારે ફેક્ટર કામ કરી ગયા. ખાસ કરીને તમે તમારા પ્રશ્નમાં જ મને આમ તો જવાબ આપી દીધો કે એક્ઝેક્ટલી એવું થયું છે. લાડલી બહેન યોજના કે હિન્દુત્વ ફેક્ટર આ બધા સટલી તો કામ કરી ગયા, પ્લસ જે કંઈ 2 વર્ષમાં મહાયુતિએ કામો કર્યા એ પણ. ત્રીજું, જે મહાવિકાસ આઘાડી તરફથી મરાઠા આંદોલન, મરાઠા પોલિટિક્સ પ્લસ આ બાકીના જે ગુજરાતી વર્સિસ મરાઠી વગેરે લાવવાનો પ્રયત્ન થયો. તમે જુઓ, અદાણી આમ છે એટલે આમ થયું છે અને ગુજરાતમાં વધારે પ્રોજેક્ટ જતા રહે છે, મહારાષ્ટ્ર પાછળ રહી જાય છે. એ જે ગુજરાતી મરાઠી વચ્ચેની એક પોલિટિકલ રિફ્ટ ઊભી કરવાનો પ્રયત્ન થયો, આ બધી વસ્તુઓને લોકોએ એક્સેપ્ટ નથી કરી, લોકોએ બધી વસ્તુઓને નકારી દીધી છે. અને સૌથી મહત્ત્વનું ફેક્ટર, આને આજે નહીં તો કાલે બધાએ એક્સેપ્ટ કરવું જ પડશે કે સટલી જ્ઞાતિ જાતિના તમામ ફેક્ટર્સને કાપી અને મહારાષ્ટ્રમાં માત્ર હિન્દુત્વનું ફેક્ટર, જો આપણે એ દ્રષ્ટિએ જોતા હોઈએ તો હિન્દુત્વનો જે એક સટલ ફેક્ટર જે છે એ કામ કરી ગયું છે અને બાકી મરાઠા પોલિટિક્સ, બ્રાહ્મણ પોલિટિક્સ, આ પોલિટિક્સ, તે પોલિટિક્સ એ બધા સાફ થઈ ગયા છે. એટલે તમે જુઓ કે શરદ પવાર અને કોંગ્રેસ અને શિવસેના ઉબાઠા એ ત્રણેય અત્યારે અત્યંત કરુણ સ્થિતિમાં આવી ગયા છે. એનું કારણ જ છે. મરાઠાવાળાની જે વાત હતી, ખાસ કરીને એ પેલી ડિમાન્ડ ઘણા ટાઈમથી ચાલતી હતી. ઘણી બધી 2019 પછી પણ આ મુદ્દાઓને પાછા આવ્યા હતા, કારણ કે ત્યારે હંગ એસેમ્બલી જેવી કોઈ પણ પાર્ટીને બહુમત નહોતી મળી અને ત્યાર પછી પણ આ મુદ્દા હતા કે જો પાર્ટી પર અમે બનાવશું તો ત્યારે પણ મુદ્દા કરશું. એકવાર એ લોકોએ વિરોધ પણ કર્યો હતો સારો એવો. એ પણ મુદ્દાઓ હવે આ ચૂંટણીમાં કામ નથી આવ્યા એવું સમજવું. ઓબ્વિયસલી તમે જુઓ, જે રીતે મનોજ જરાંગે પાટીલને ઊભા કરવામાં આવ્યા, રાઈટ, શરદ પવાર એન્ડ કંપનીએ જોઈ લીધું કે મરાઠા રિઝર્વેશનને લઈને ઓલરેડી યુતિ સરકાર જે છે ઘણી ગંભીર છે અને દેવેન્દ્ર ફડણવીસે અને શિંદેએ બંને કહ્યું હતું કે અમારાથી જેટલું થશે એ પ્રકારે અમે લોફુલી તમને એટલે કે મરાઠાઓને આ રિઝર્વેશન મળે એના માટે પ્રયત્નશીલ છીએ. અને મનોજ જરાંગે પાટીલે એના માટે જે ઉપવાસ વગેરે કરેલા એ પણ એમણે શાંતિપૂર્વક રીતે તોડાવેલા. પણ છતાંય મનોજ જરાંગે પાટીલની ક્ષમતા ઉપર ભરોસો રાખીને શરદ પવારે એમને ઊભા રાખવાનો પ્રયત્ન કર્યો. પછી એમને ધ્યાનમાં આવ્યું કે આવું કરીશું તો મરાઠા વોટની અંદર પણ ભાગલા પડશે અને અલ્ટિમેટ એ નુકસાન જે છે એ એનસીપીને જ થશે. એટલે પછી મનોજ જરાંગે પાટીલે પોતાની ઉમેદવારી પણ પાછી ખેંચી, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. લોકોને સમજાઈ ગયું કે આ બધા દાવ કોણ કરી રહ્યું છે, આ બધા ખેલ શું ચાલે છે. આમાં કેવું છે, હું માત્ર પોલિટિકલ કમ્પેરિઝન કરું છું, આમ પરિસ્થિતિઓ અલગ છે. પણ જે પ્રકારે ગુજરાતની અંદર પાટીદારોની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે એક સમયે કોંગ્રેસે પ્રયત્ન કર્યો હતો, રાઈટ, કે જેનાથી ભાજપને ક્યાંક ફટકો પડે અને કોંગ્રેસ ફરી સત્તામાં આવે. એક્ઝેક્ટલી એ જ પેટર્ન ઉપર જે છે એ મહારાષ્ટ્રની અંદર મરાઠા કેપેસિટીનો ઉપયોગ જે છે અથવા મરાઠા રિઝર્વેશનના નામે એમની કેપેસિટીનો ઉપયોગ કરવાનો શરદ પવારે પ્રયત્ન કરેલો, પણ આપણે જોઈ રહ્યા છીએ કે એમાં એ નિષ્ફળ ગયા છે.